આત્મસ્મરણ, સેલ્ફ રિમેમ્બરિંગ. એ શું છે? એ વસ્તુ શું છે? બોલ. વર્તમાન એટલે પેલી વસ્તુ આપણે લઈ લે વર્તમાન. વર્તમાનમાં શું કામ રહેવું જોઈએ? વર્તમાનમાં શું કામ રહેવું જોઈએ? વર્તમાન જે શબ્દ આપણે કહીએ કંઈક ભજન છે ને જેનું વર્તમાન એવું કંઈક ભજન શીલવંત સાધુ ને વાર વાર નમજે જેનો વર્તમાન એવું છે ને એનો શું મિનિંગ થાય? વર્તમાનનો મિનિંગ શું? ચાલો આપણે એમાંથી શબ્દ બનાવવો હોય તો કયો શબ્દ આપણે પેલો બનાવીએ? વ્રત. વ્રત. શબ્દ બદલે નહીં, જેનો શબ્દ બદલે નહીં. આપણે હર્ષ અને બદલતું જાય છે. રાતે નક્કી કર્યું કે સવારે ઉઠવું છે પણ સવારે વર્તમાન બદલાઈ ગયો. હવે શું છે? આવતીકાલે ઉઠશું. એટલે આપણો વ્રત બદલાઈ ગયો. હરેક વસ્તુની અંદર આપણી વ્રત બદલાતી જાય છે. કોઈકને આપણે પ્રેમ કરીએ છીએ પણ થોડો વખત પછી કંટાળો આવે છે એની સાથે. વ્રત બદલાઈ જાય છે. વર્તમાન બદલાઈ ગયો. વ્રતનો આ જ અર્થ થાય ને જે શબ્દ મેં આપેલો છે. પેલા આપણે બધું કહેતા હતા કે ભાઈ જબ તક ચાંદ તારે હું તમને પ્રેમ કરીશ. પછી રહેતું નથી. એટલે અંદર એક વ્યક્તિ નથી, એક આય નથી. ગેસ્ટ હાઉસ છે અને ગેસ્ટ હાઉસ નો માલિક બદલ્યા કરે છે. અને એ માલિક બદલ્યા કરે છે અને વર્તમાન બદલતું જાય. એટલે પેલા વર્તમાનમાં રહેવા માટે પહેલી વસ્તુ શું જોઈએ? વ્રત કે ને આપણે કે ભાઈ આજે મારે માતાજીનો વ્રત છે કે શું કે આજે મારે ઉપવાસ છે એવું આપણે કરીએ ને. એટલે વર્તમાનમાં રહેવા માટે વ્રત જોઈએ ને. એક જ શબ્દ. સંકલ્પ તો છે નહીં, આપણી પાસે વિચાર છે. હવે એ હાજરી અને વર્તમાન એ બંને વસ્તુનું અલગ આમ પકડાય છે આપણને. પ્રેઝન્સ અને પ્રેઝન્ટ એ બંને વસ્તુ અલગ પકડાય છે. પ્રેઝન્સ અને પ્રેઝન્ટ, હાજરી અને વર્તમાન, મારું હોવાપણું વર્તમાન ક્ષણે ક્ષણે બદલાતું જાય છે અને એની અંદર જે હું સૂત્ર પોરવતો જાઉં છું એ મારી હાજરી, મારા પ્રેઝન્સ. એક એક ક્ષણની અંદર હું હાજર છું
ઝેન માસ્ટર પૂછે છે એના શિષ્યને કે આર યુ ધેર? આઈ એમ ધેર. Then have a cup of tea. અત્યારે પૂછું તમને, આર યુ હિયર? ટી નથી. આર વી હિયર? તો એ હાજરી છે, અને હાજરી ઓલવેઝ ઇન ધ પ્રેઝન્ટ. હવે આમાંથી બે વસ્તુ ઉત્પન્ન થાય છે, બે ફિલિંગ, બે અલગ ફિલિંગ ઉત્પન્ન થાય છે. પ્રતીતિ, બે અલગ પ્રતીતિ ઉત્પન્ન થાય છે. મણકું બદલાતું જાય છે, દોરો બદલાતો નથી. મણકું બદલાતું જાય છે. એક સ્ફટિકનું મણકું, રુદ્રાક્ષનું મણકું, બીજું મેલાકાઇટ, આવી રીતે એક 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 મણકું બદલાતું જાય છે. દોરો બદલાતો નથી. જે મણકું છે એ વર્તમાન છે, દોરો છે એ આપણી હાજરી, અને બેઉનું મિલન છે. મિલન એટલે રિયલ અર્થમાં મિલન છે. જેમ આપણે કહીએ કે ભાઈ સ્ત્રી અને પુરુષનું મિલન છે, તો એ મિલનમાં શું છે? એક આનંદ છે. એવી રીતે આ મિલન છે, અને જ્યાં મિલન છે, યુનિયન, ત્યાં આનંદ છે. યોગનો એક અર્થ આપણે કાઢી શકીએ, ટુ જોઈન. યોગના જે અર્થ આપણે કાઢી શકીએ, ટુ જોઈન એન્ડ ટુ યોગ. યુજ, યુજ એટલે જોઈન, યુજેન એટલે ટુ યોગ, યોગ એટલે નાથવું. ઘોડાને આપણે લગામથી નાથીએ, ટુ યોગ. એટલે આ યોગ છે. હાજરી અને વર્તમાન ક્ષણ. વર્તમાન ક્ષણ જે છે એ શું છે? એ શું છે? એ કઈ રૂપે આપણી અંદર છે? એ વર્તમાન ક્ષણ કયા રૂપે આપણી અંદર છે? કયા રૂપે? હોવાપણું અને વર્તમાન ક્ષણ કયા રૂપે? ઇનકમિંગ ઇમ્પલ્સ, ઇનકમિંગ ઇમ્પલ્સ. તો એ વર્તમાન, જેને આપણે વર્તમાન ક્ષણ કહીએ છીએ, એ એક ઇમ્પલ્સ અંદર શું થાય છે? રેજિસ્ટર. તમને જોયા, તમે અંદર રેજિસ્ટર થયા. એ એક ફોટોગ્રાફનું એક ફ્રેમ છે, એક પિક્ચર પાડી લીધું. એ જે પિક્ચર છે એ વર્તમાન છે. એ વર્તમાન શક્તિ છે, અને એ શક્તિ ની અંદર જે છે બે વસ્તુ છે. કાં તો એ શિવને મળવા જાય, બરાબર, અને કાં તો પાછી એ પ્રકૃતિમાં જ્યાંથી આવી, એટલે જ્યાંથી એ છે ત્યાં થાય છે. એટલે એ જે વર્તમાન જે છે એ અંદર આવે છે. શેના દ્વારા અંદર આવે છે? 5 ઇન્દ્રિયો દ્વારા. પકડાય છે બધા? એટલે વર્તમાન શું છે? શું છે? ઇનકમિંગ ઇમ્પલ્સ. અને એ ઇનકમિંગ ઇમ્પલ્સને આપણે જો વિસ્તૃત રીતે મૂકવું હોય તો એક ફોટોગ્રાફ, 5 ઇન્દ્રિયોએ પાડેલો ફોટોગ્રાફ. આ ક્ષણે તમે બધા છો સામે, તો સાંભળું છું, સ્પર્શ કરું છું. હા, તો આ 5 ઇન્દ્રિયો આ ક્ષણનો એક ફોટોગ્રાફ લે છે, જે મારી અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે આવે છે. એ પ્રકૃતિ છે, પણ અંદર કોઈ છે નહીં, કોઈ હાજર નથી ફોટોગ્રાફને
લેવા માટે, એટલે બહાર એ ફરીથી ફેંકાઈ જાય છે. એ જે બહાર ફરીથી ફેંકાઈ જાય છે આપણે એને રિએક્શન કહીએ. એટલે ખોરાક તો અંદર આવ્યું પણ ખોરાકનું મેં ઉલટી કરી નાખી. આ હર ક્ષણે ઇન્દ્રિયોમાંથી ખોરાક તો અંદર આવે જ છે. ઇન્દ્રિયો, આપણું લાઈફ બીજું શું છે? ઇન્દ્રિયોનો ફોટોગ્રાફ. એક ફોટોગ્રાફ લીધો, બીજો ફોટોગ્રાફ લીધો, ત્રીજો ફોટોગ્રાફ લીધો. એ ફોટોગ્રાફને આપણે જોઈન કરીએ એટલે કે આને ભૂતકાળ કહેવાય ને આને ભવિષ્યકાળ, જે ફોટોગ્રાફ પાડવાનો. આપણી શક્તિ ને જ કયો શું? હું તો ઘણી વખત બોલેલો છું, હવે હું ભૂલી ગયો. હવે તમે કયો શું જોડીએ છે? બે વસ્તુ થાય છે, શું જોડીએ? આપણે ગેમ રમીએ છીએ, રાઈટ? 10 રૂપિયા તમારી પાસે છે ને 10 રૂપિયા મારી પાસે છે. અને છંદ કહેવાય આપણે, કે આ જુદા જુદા છંદ. હવે મારે તમારા ખિસ્સામાંથી 10 રૂપિયા લેવા છે, એટલે એક સાથે તો હું ન લઈ શકું. રૂપિયો રૂપિયો, એટલે રૂપિયો હું લઈશ, પછી 2 રૂપિયા તમે લઈ જશો, પાછો 3 રૂપિયા હું લઈ જઈશ. એવી રીતે રમત રમ્યા હશે ને? ઓકે, તો રિએક્શન થયું તો કોણ લઈ ગયું? પ્રકૃતિ લઈ ગઈ. પ્રકૃતિ લઈ ગઈ. પ્રકૃતિએ મને એનર્જી આપી. એનર્જી આપી કયા ફોર્મમાં? ઇનકમિંગ એ ક્વોન્ટા, સાયન્સની ભાષામાં હા, ક્વોન્ટા ઓફ એનર્જી ઇન્દ્રિયો દ્વારા અંદર આવી. એની અંદર મેં મારી જોડી દીધી અને મેં પાછી આપી દીધી. મેં મારી એનર્જી જોડી દીધી એને પાછી આપી દીધી. અને એની સાથે શું થાય છે? એની સાથે શું થાય છે? એક અંદર હેબિટ મજબૂત થાય છે કે ફરીથી એનર્જી આપશે એટલે ફરી એને હું આપી દઈશ. આ સાયકિક એનર્જી છે. આ આપણી સૌથી કિંમતી એનર્જી છે. આ પકડાય છે આ પોઈન્ટ બધાને? સાયકિક એનર્જી, બધી એનર્જીનો સ્ત્રોત ક્યાં છે? Which is the source of all energy? નહીં, the source of energy. The sun. Right? The sun falls on the earth. અર્થમાં હા એક પટ્ટી ઉત્પન્ન થાય છે જેને આપણે લાઈફ કહીએ છીએ. બાકી અર્થની અંદર લાઈફ નથી, રાઈટ? પણ અર્થની ઉપર એક નાનકડી પટ્ટી છે, આટલી જ, જ્યાં લાઈફ છે, જીવન. એ કેના કારણે છે? સન. એટલે આ જીવન શું કરે છે? જે અર્થની ઉત્પન્ન થયું એ જે જીવન એ શું કરે છે? એ સનની એનર્જી જે આપણે ડાયરેક્ટ નથી લઈ શકતા, એ ટ્રાન્સફોર્મ કરે છે. એ ટ્રાન્સફોર્મ કરે. અને એ એનર્જી આપણે ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, અને ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે અંદર આવે છે. પણ એ ઇનકમિંગ ઇમ્પલ્સને અંદર જે ધારણ કરે છે એ એનર્જી છે, એ સનમાંથી નથી આવતું. આ પકડાય છે આજે એવું કહું છું? સૂર્યમાંથી નથી આવતું. એ ક્યાંથી આવે? અરે સાહેબ, કોણ કોણ બોલે? નહીં, તમે નહીં નહીં નહીં. થોડું પોઝ કરજો, થોડું પોઝ કરજો. જસ્ટ વિચારો કે એ એનર્જી કઈ જગ્યાથી આવી છે. આ સૌથી આપણી કિંમતી એનર્જી. ઓલ અધર એનર્જી, સાયન્સ પાસે આ સોર્સ નથી. સાયન્સ કે છે ઓલ એનર્જી કમ્સ ફ્રોમ ધ સન. એક એનર્જી એવી છે આપણી અંદર જે સનમાંથી નથી આવતી. એ ક્યાંથી આવે છે? એને આપણે સાયકિક એનર્જી કહીએ. એનો સોર્સ સન નથી.
અને એનો સોર્સ સન નથી. જસ્ટ વિચારો, થોડુંક ચિંતન કરો, થોડુંક ચિંતન કરો. જ્યારે સુઈને ઉઠીએ છે ત્યારે મળે છે એવી સુઈને ઉઠીએ છે ત્યારે. ઉઠીએ છે એ કેમાંથી મળે છે આપણને? ઊંઘમાંથી, સ્લીપમાંથી મળે છે. હવે પ્રકૃતિને સૌથી પ્રિય એ એનર્જી છે. શું કામ એ એનર્જી પ્રિય છે? હા, એ બરાબર છે, એનું એવોલ્યુશન. પણ શું કામ એને પ્રિય, એને પ્રેમ કેમ એ એનર્જી સાથે? ચલો, એનું કામ એને કરવું છે, એ આપણે પછી વાત કરીએ. એને એ એનર્જી પ્રેમ શું કામ છે? હા, એટલે ઓકે, એ મનુષ્ય દેહ સિવાય એ એનર્જી બનતું નથી. એ સાયકિક એનર્જી જે છે એ મનુષ્ય દેહ સિવાય બનતું નથી. બીજા યોનિમાં બને છે, પણ એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે બને છે. થોડું ગહન સબ્જેક્ટ છે. એટલે જીવ છે તે આપણે હરણ્યું છે. તો હરણ્યું એ સાયકિક એનર્જી એની પાસે છે થોડા પ્રમાણમાં, પણ એ પ્રકૃતિને આપતી નથી. પ્રકૃતિને એ સાયકિક એનર્જી જોઈએ છે હરણમાંથી. પ્રકૃતિ બહુ ક્રૂર છે, જેમ હું વાત કરું છું, ક્રૂર છે. એટલે એ સાયકિક એનર્જી લેવા માટે એને કઈ રીતે એ મળે, એ કઈ જગ્યાએ હરણ રિએક્શન કરે કે એ સાયકિક એનર્જી પ્રકૃતિને મળે. હરણને ગુસ્સો નથી આવતું કે એને મળે, હરણને એવી જેલેસી નથી આવતું. હા, એની ચીક એ મળતી વખતે જ્યારે ચીક સાયકિક એનર્જીની એ પ્રકૃતિને આપી દે છે. બાકી એની પાસે સાયકિક એનર્જીનું કોઈ પણ મૂડી નથી. એટલે એ મરતી વખતે એ જે એની આમ જે તડફડે છે અને જે ચીક પામે છે એની અંદર એ સાયકિક એનર્જી આપી દે છે. પણ મનુષ્ય પાસે જથ્થો છે સાયકિક. તો આ ક્યાંથી આવે છે? એનો સ્ત્રોત શું છે? વોટ ઇઝ ધ સોર્સ? સાયકિક એનર્જી. અને ગુજરાતી આપણે કહ્યું છે સાયકિક એનર્જી ચિત્ત શક્તિ, આમ તો કહેવાય ચિત્ત શક્તિ કે ચિત્ત શક્તિ. યોગ સૂત્ર નું છેલ્લું સૂત્ર એમ છે ને, ચિત્તિ શક્તિ ઇતિ. ચલો, ચૈતસિક શક્તિ એવું કરેલું છે. ચૈતસિક શક્તિ સાયકિક એનર્જી એ ક્યાંથી આવે છે? વોટ ઇઝ ધ સોર્સ? ઊંઘમાંથી આવે છે, પણ વાય એ તો સમજો. ઊંઘમાંથી કેવી રીતે આવે? શું એવું તો બની જાય છે ઊંઘની અંદર કે આ એનર્જી ઓનલી ઊંઘમાંથી આવે છે, એ સૂર્યમાંથી નથી આવી શકતું? એટલે રાતે જ્યારે આપણે સૂઈ જાય છે ત્યારે જીવ કોન્શિયસ માઇન્ડમાંથી ધીમે ધીમે સબકોન્શિયસ માઇન્ડમાં બધા સંસ્કારોમાંથી છૂટા થઈ અનકોન્શિયસ માઇન્ડમાંથી બધી શક્તિઓમાંથી બધી આવેગોમાંથી પસાર થતું એક પોઈન્ટે ગહેરી ઊંઘની અંદર એક થઈ જાય છે અને એ જીવ જે છે એ ફરીથી નાઈ લે છે. એ નાઈ લે છે આત્માની શક્તિની અંદર, એ નાઈ લે છે અને ફરીથી એ મીડિયમ લેવલ ઓફ સ્લીપ, લાઇટ લેવલ ઓફ સ્લીપ, આમ કરતા કરતા એ સવારે જ્યારે ઉઠે છે, આ જે આત્માને જે એ ગહેરી ઊંઘની અંદર એ મળી આવ્યો, એને સમાધિ કહેવાય. સમાધિ. આ જો કોન્શિયસલી કરી શકીએ તો સમાધિ. એ શક્તિ કોન્શિયસલી જો મેળવી શકાય તો એ સમાધિ.
પણ એ રોજ આપણે અનકોન્શિયસલી તો મેળવીએ જ છીએ. એ આત્મામાંથી એ સાયકિક એનર્જી લઈ અને સવારે ઉઠીએ છીએ. હવે જેવું સવારે ઉઠી ગયા, ડીપ સ્લીપમાંથી આવી, એ એનર્જી આપણે લઈને આવી ગયા. પ્રકૃતિને ખબર છે કે આ એનર્જી બીજે ક્યાંય નથી, અને તરત જ એ એનર્જી આપણી પાસેથી કેમ ચોરી કરી લેવું, એનો લક્ષ્ય એ જ છે. એટલે પ્રકૃતિ એવી કોઈ પણ દાવપેચ કરશે કે એ એનર્જી આપણી પાસેથી ચોરી શકે, લઈ જાય. અને એ એનર્જી, કારણ કે એ આત્માની શક્તિ છે, એ લઈ અને એ જો ચંદ્રને આપી દે તો ચંદ્ર ઉપર કદાચ કોઈ વખતે જીવન થઈ શકે. આ સાયકિક એનર્જી. હવે એ કઈ રીતે લઈ જશે? એને શું કરવું પડે? એની માટે એને શું કરવું પડે? એને શું કરવું પડે? ને હમણાં આપણે વાત થઈ ગઈ કે એ હરણને શું કરવું પડે? હરણની પાસે એને શું કરાવ્યું? ચીક પડાવી. હરણ હવે મરવાની અણી ઉપર છે. ભલે એ બહાર ચીક પાડે કે ના, અંદર એને એ જે તડપડે છે મૃત્યુ વખતે, એ ચીક પાડી દે છે અને એ શક્તિ આપી દે છે પ્રકૃતિને. એ પ્રકૃતિની શક્તિ નથી, એ પ્રકૃતિ જ્યાંથી આવી છે એની શક્તિ છે. શિવની શક્તિ છે. શક્તિ શિવમાંથી ઉત્પન્ન થઈ છે. એ છે આ શક્તિ. હવે એ જ રમત પ્રકૃતિ આપણી સાથે રમે છે કે આપણે પાસે કઈક ચીક કઈ હા થઈ ગયો. હરેક શાસ્ત્રની અંદર બસ હરેક ગુરુનું લક્ષ્ય આ જ છે કે શિષ્યને શીખડાવી દે કે ભાઈ આ જો મિલનની કરી શકે તો આ શક્તિ એ ડાયરેક્ટલી ખેંચી શકે, જ્યારે એને જોઈએ એ પ્રમાણે. આપણે અનકોન્શિયસલી એ લઈ લઈએ. એ આપણી કિંમતી મૂડી છે. કિંમતી મૂડી છે. હવે એ શક્તિ શું કરે છે? એ શક્તિ શું કરે છે? મારે હાજર રહેવા માટે, હાજરી રાખવા માટે જે શક્તિની જરૂર છે એ આ છે. ઇટ ઇઝ ધ પાવર ટુ રેજિસ્ટર. હું તમને જોઉં છું પણ તમે અંદર રેજિસ્ટર થાઓ છો. શું કહેશું એને ગુજરાતી? તમે જે નોંધ તમારી લેવાય છે અંદર, એ જે શક્તિ છે એ સાયકિક એનર્જી. તમને ખ્યાલ હશે ઘણી વાર આપણે ચોપડી વાંચતા હોય છે, હવે કઈ નોંધાતું વાંચી જાય છે, હવે કઈ નોંધાતું નથી. સાયકિક એનર્જી ખલાસ થઈ ગઈ છે. એટલે એક સેન્ટરમાંથી ખલાસ થઈ ગયું છે, હવે બીજા સેન્ટરમાંથી ખેંચવું પડે. થોડુંક આપણે ચા પી લઈએ, 2 મિનિટ ટીવી જોઈ લઈએ, તાજા માજા થઈ જાય. એટલે એક પેટ્રોલ પંપ જે ખાલી થઈ ગયું તો બીજા પેટ્રોલ પંપ સાથે જોડાણ થઈ જાય, પાછું ચોપડી વાંચવા બેસી જાય. નોંધી નથી શકાતું. બહુ લોકો આપણને મળવા આવે તો એક પોઈન્ટ એવો આવે કે હવે જે બોલે છે એ નોંધાતું નથી આપણાથી. બહુ સાઇટ સીઈંગ કરવા બહુ ની અંદર ક્યાંક ફરવા ગયો હોય તો બહુ આપણને રસ હોય. આ પણ જોયું ને આ પણ જોયું ને, 5 દિવસ પૂરા થાય પછી આ જોયું એ સરખું છે ને આ જોયું એ સરખું. સાયકિક એનર્જી નથી અંદર, નોંધવાની શક્તિ. આ જે નોંધવાની શક્તિ જે છે એ સૂર્યમાંથી નથી આવતી, આત્મામાંથી. અને એ શક્તિ
પ્રકૃતિ લઈ જવા માંગે છે, એટલે એ એક જ રીતે આપણી પાસેથી લઈ જઈ શકે. આપણે જો રિએક્શન કરીએ તો એને આપી દઈએ. એટલે એ સવારથી જેવું આપણે ઊંઘમાંથી ઉઠીએ એટલે એ રાહ જોઈને જ બેઠી છે કે આની શક્તિ હું કઈ રીતે ખેંચી લઉં. આ સાયકિક. એટલે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે, એ ઇનકમિંગ ઇમ્પલ્સને નોંધવા માટે જે શક્તિ છે એ જો ન હોય તો જેટલા પણ આલ્બમમાં હું ફોટો જોઉં મને કઈ જ ફરક પડતો નથી. એટલે આ મુખ્ય શક્તિ જે મનુષ્ય પાસે છે આ નોંધવાની. એટલે પહેલી વસ્તુ એ જોઈએ. બીજું શું જોઈએ આપણે? હાજરી. હાજરી. હવે હાજરી એટલે ડબલ ધક્કો. ગઈકાલે વાત થઈ ને આપણે, ડબલ ધક્કો. તમને જોઉં છું, તમે નોંધાવો છો, અને એની સાથે શું નોંધાય છે? મને ખ્યાલ છે કે હું જોઉં. હા, કે હું તમને એનો મને પણ ખ્યાલ છે કે હું તમને જોઈ રહ્યો છું. એટલે ડબલ ધક્કો થયો ને, ડબલ ધક્કો. આને કોન્શિયસનેસ કહેવાય. અને એ સાયકિક એનર્જી વગર શક્ય નથી. હવે જ્યારે હું કહું છું કે મને ખ્યાલ છે, એટલે તમને નોંધ પ્રેઝન્ટ મોમેન્ટ, પણ મને ખ્યાલ છે કે તમને નોંધે છે એ છે હાજરી. આ પકડાય છે હવે બે વસ્તુ. એની અંદર એક ફિલિંગ આવે છે, અને એ ફિલિંગ શેનું આવે છે? તો ગયા ગાડું આગળ ચલાવે ને ઘોડો પાછળ ચાલે. હા, ફિલિંગ ઓફ હાઈટ. ફિલિંગ ઓફ હાઈટ. નાવ. ફિલિંગ ઓફ નાવ. આ સમજાય છે બધું. અત્યારે હું બધું નોંધું છું અને કરું છું, બરાબર, પણ એની અંદર હું નોંધી રહ્યો છું એનો ખ્યાલ નથી આવતો. એટલે એક જ પટ્ટી ચાલે છે. આને ઉપાડું છું, આને પાછું મૂકી દઉં છું. અહીંયા આવે છે કે ચલ ને મારે વાંચવું છે એક શબ્દ, અહીં સુધી લો, ચલ ને પાછું મૂકી દો. પણ એની અંદર એ ફિલિંગ નથી કે મને ખ્યાલ છે કે આ મેં કરેલું. એટલે આ યાંત્રિક થઈ ગયું, વિધાઉટ કોન્શિયસનેસ. રાઈટ. હવે આ મેં ઉપાડ્યું, મૂક્યું પાછું, તો એક ફિલિંગ આ છે કે આ હું કરી રહ્યો છું, અને એક મેં અંદર મારી જાતનો નોંધ કર્યો કે આ મેં કર્યું. એક ખ્યાલ આવ્યો. એની સાથે આ જે વર્તમાન ક્ષણમાં હાજરી આવી, વર્તમાન ક્ષણને મળવા જે મારી હાજરી આવી, જે મારી પ્રેમિકાને હું મળવા જાઉં છું, તો એક ફિલિંગ આવે છે ને, એને હું મળવા જાઉં છું. ચલો પ્રેમિકાનો દાખલો લઈ લઈએ, કાઢી નાખીએ. પણ એક જૂનો મિત્ર છે, એને હું મળવા જાઉં છું. તો એ મળે છે, બહુ વર્ષો સુધી મળ્યા નથી, અને મળતી વખતે એક ફિલિંગ આવે છે. આ સમજાય છે? એવી રીતે આ જ્યારે હું નોંધ લઉં છું કે આ વસ્તુ હું કરી રહ્યો છું, એ જે કરી રહ્યો છે એને લીધે એ વર્તમાન ક્ષણમાં જે કરી રહ્યો છે એની અંદર એક ફિલિંગ આવે છે, અરે હું કોઈકને મળી રહ્યો છું. એ જે ફિલિંગ છે એ ફિલિંગ ઓફ નાઉ. આ પકડાય છે? આ પોઈન્ટ એક જુદું ફિલિંગ છે કે આઈ એમ ડુઈંગ ધીસ. આપણે બધા કરી રહ્યા છે. વસ્તુ આખી બદલાઈ ગઈ. વસ્તુ આખી બદલાઈ જાય છે. આ પોઈન્ટ બધું બદલાઈ જાય છે. કેવું ફિલિંગ આવે? જે મેં કીધું કે એક સંગીતકાર છે, એ સુર વગાડે છે, આ ખેંચ્યું ને,
એક સૂરને સિતાર વાળો ખેંચે છે એક સૂરને. તો સૂર તો એ જ છે વર્તમાન, પણ એ વર્તમાન શું કર્યું? ખેંચ્યું, એનું ફિલિંગ ને લાંબુ કર્યું. એવી રીતે આ એક અહીંયા મૂક્યું વર્તમાનમાં, પણ એ નામ એટલે વર્તમાનનું જે મને ફિલિંગ આવ્યું ખેંચ્યું, જેમ ઇલાસ્ટિક ને ખેંચ્યું છું. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું? એને જરા લંબાવું છું. તાણ, તાણું, એનું નામ તંત્ર. તાણું એટલે હર ક્ષણે એ જે ફિલિંગ ઓફ નાઉ હું તાણતો જાઉં એટલે ઇટ ડઝન્ટ મેટર હું શું કરું છું જીવનની અંદર. ઇટ ડઝન્ટ મેટર શું કરું છું. ઘણા લોકો કે આ કરું તો આનંદ આવે, આ કરું તો મને નથી ગમતું, ને આ કામ શું કરું છે? કારણ કે હરેક ક્ષણમાંથી ફિલિંગ ઓફ નાઉ ખેંચતો જાઉં છું. અને એ કેવી રીતે ખેંચતો જાઉં છું? મારી જાતનો ખ્યાલ કરી. હવે પકડાયું શું કહેવા માંગુ છું? અને જેમ એક એક ક્ષણ વીતતું જાય છે એ ફિલિંગ ઓફ નાઉ વધારે ને વધારે ખેંચી શકું છું. હવે બહુ સારો મ્યુઝિશિયન થઈ ગયો છું એટલે કદાચ આપણે સિતારનો સાર આટલો ખેંચી શકે, રવિશંકર અહીં સુધી કદાચ ખેંચી શકે. એટલે એ ફિલિંગ ઓફ નાઉ હવે હું વધારે ખેંચી લઉં છું એમાં. અને એ ફિલિંગ ઓફ નાઉ વધારે ને વધારે પાવરફુલ બનશે. ઇટ મેક્સ નો ડિફરન્સ લાઈફમાં શું ચાલી રહ્યું છે. કારણ કે આ ફિલિંગ ઓફ નાઉ છે એ એક ટોટલ એક જુદો આયામ છે. એને આત્મસ્મરણ કહેવાય, સેલ્ફ રિમેમ્બરિંગ. કારણ કે એ કઈ દિશામાં હું ખેંચું છું? જે દિશામાં આત્મા આ કઈ દિશા છે? વિચ ડાયરેક્શન ઇઝ ધીસ? આ પકડાય છે આ બધું? આ રાતનો સમય નથી આ બધી વાત કરવાની. અંદર આવ્યું નોંધવાનું જે છે સાયકિક એનર્જી મન કરે છે, રાઈટ? ના 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 ના, હવે એ જ નોંધવાની શક્તિ કઈ જગ્યામાં વાપરવાની છે? જેને ફિલિંગ આવે છે એટલે attention આની તો ફિલિંગ આવે છે. અત્યારે ઠંડુ છે કારણ કે વાતાવરણ ઠંડુ છે, આનું ફિલિંગ તો આવ્યું. પણ આનું ફિલિંગ મને આવે છે તો એ મનેનું ફિલિંગ શું છે? બે ફિલિંગ હોવા જોઈએ કે નહીં? એક આનું ફિલિંગ આવ્યું, પણ આ ફિલિંગ કોને આવે છે? મને આવે છે. તો એ મનેનું ફિલિંગ શું છે? બે ફિલિંગ હોવા જોઈએ ને. અત્યારે આપણા લાઈફમાં જે કંઈ કરીએ છીએ એક ફિલિંગ સરખું નથી આવતું કારણ કે અહીંયા કંઈક ડે ડ્રીમિંગમાં છે અને આને તો હું ઉઠાવું મને યાદ નથી એનું ફિલિંગ શું હતું. હવે આને પ્રેઝન્ટ મોમેન્ટમાં આનું ફિલિંગ લીધું તો પ્રેઝન્ટ મોમેન્ટમાં જેને આનું ફિલિંગ લીધું એનું ફિલિંગ લીધું. એ સાયકિક એનર્જીના મેં બે ભાગ કરી નાખ્યા. આનું અને એનું જે એ જે ફિલિંગ આવે છે એ પ્રેઝન્ટ મોમેન્ટનું જ આવે છે. એને નાવ કેવું પડે છે. હવે જો પકડાય તો મૂકી ગયો. આ કામકાજ સાયકિક એનર્જી વગર નથી થઈ શકે. એટલે ઊંઘ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોલિટી ઓફ ઊંઘ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જરૂરી છે કે આપણે સીધા ગહેરી ઊંઘમાં જો પહોંચી જાય અને એ શક્તિ આપણને મળી જાય ત્યાંથી. પછી એમ નહીં કરતા કે હું તો 15 કલાક સૂવું છું. એટલે આ ટેકનિક છે. પ્રી સેન્સિંગ નેટ પ્રેક્ટિસ છે. જીવવું તો હર ક્ષણે જીવવાનું છે આપણે, રાઈટ? એટલે જીવતા જીવતા આપણે કરતા જાય એ વસ્તુ.
ડબલ એરોડ વિથ ડબલ નોંધણી શું કે ભાઈ કયા તારા ક્લાસમાં કયો સ્ટુડન્ટ એબસન્ટ છે? હવે ઓલો જે એબસન્ટ હોય જે પ્રેઝન્ટ મોમેન્ટ ને અનુભવ કરવાનો છે એ જ એબસન્ટ છે. એની નોંધણી તો લેવી પડે ભાઈ તું એબસન્ટ હતો, આટલા વર્ષો એબસન્ટ હતો, આટલા જન્મો એબસન્ટ હતું, કેવું તો પડે ને એને. બસ એ જો હાજર થઈ તો જેવો એની નોંધણી લેવાય છે એની સાથે રજીસ્ટર તો લે છે ને. હા કે ભાઈ તું આવી ગયો, હા તું આવી ગયો, તો તે વખતે તને કંઈક તો ફિલિંગ આવે છે ને કે આ સ્ટુડન્ટ આવી ગયો, આ બીજો સ્ટુડન્ટ આવી ગયો, આ બીજો સ્ટુડન્ટ હતો રોજ. એવી રીતે આનું એક ફિલિંગ આવશે, એ જે છે ફિલિંગ ઓફ નાવ. અરે આવી ગયો નાવ. કે સપોઝિંગ હવે બીજી રીતે તું જો કે તું નોંધણી લે છે, હવે આ કેમ નથી આવ્યો આજે, અને સડનલી એક ફિલિંગ તને આવે છે ને અંદર, એ જો દરવાજામાંથી આવી જાય કે અરે આ આવી ગયો, ચલો એનું ટીક માર્ક કરી દો, તો એ જે ફિલિંગ છે એ ફિલિંગ ઓફ નાવ. હવે પકડાય છે શું કહેવા? એટલે આ જસ્ટ આને મેં પકડી લીધું, પણ અંદર મને એક ફિલિંગ આવ્યું કે કોને એની મેં નોંધણી કરી, ફિલિંગ ઓફ નાવ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ અને પ્રેઝન્સ નું મિલન થઈ ગયું. પ્રેઝન્ટ મોમેન્ટ અને એ ફિલિંગ ઓફ નાવ હું એને ખેંચી શકું છું. એ ફિલિંગ ઓફ નાવ ને હું શું કામ આ વસ્તુ હું હમણાં 1-2 વખત બોલી ગયો છું, પણ ફરીથી રિપીટ કરું છું કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિલિંગ ઓફ નાવ ને હું શું કામ ખેંચી શકું છું? હાઉ? નહીં એને વાય, એ શું, વોટ અલાઉઝ મી એને ખેંચવા માટે. ભલે આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નું દાખલો આપીએ પણ એ એક્ઝેક્ટ દાખલો નથી. આનંદ આવે ને વોટ અલાઉઝ મી. ફરીથી પ્રેઝન્ટ મોમેન્ટમાં આવીએ. એ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? એક ઇન્દ્રિયોનું, જેને આપણે ઇનકમિંગ ઇમ્પલ્સ કીધું, ઇન્દ્રિયોનું, પણ એ નોંધ્યા પછી ઇનકમિંગ ઇમ્પલ્સ. હા, પણ ઇન્દ્રિયોનો એક જે ફોટો, હા આ ઉંમરે હું આ રીતે દેખાતો હતો, એ ઇન્દ્રિયોનું એક ફોટો, હા એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. બરાબર છે? તો એ પ્રેઝન્ટ મોમેન્ટની ગતિ કઈ રીતે છે? ભૂતકાળથી ભવિષ્યકાળ. એટલે એની ગતિ કઈ રીતે છે? તો એમાં હું ખેંચી ન શકું. હું ભૂતકાળને આમ કે ખેંચી ન શકું, ભવિષ્યકાળને. તો આને હું ખેંચી શકું છું. આ જે ફિલિંગ ઓફ નાવ જે છે એને હું ખેંચી શકું છું. શું કામ ખેંચી શકું છું? વર્ટિકલ એ કોઈ બીજા સમયની અંદર કરેલો છે. છે આપણી પાસે નથી. વર્ટિકલ બરાબર છે, પણ ડોન્ટ ટેક વર્ટિકલ. ટ્રાઇંગ ટુ સે ઇઝ કે આપણો આ પ્રેઝન્ટ મોમેન્ટ આમ ચાલી રહ્યું છે અને નામ કેમ છે? આમ છે. જેટલું નામ ખેંચું છું, આત્મા અહીંયા છે. આ શિખર ઉપર આત્મા છે. એટલે એ જો સરખું ખેંચાઈ ગયું તો નામ સાયકિક એનર્જી નહીં પકડાય. હા, હોલ્ડિંગ અને તત્પ્રત્યે એક તાનતા ધ્યાનમ દેશબંધ ચિત્તસ્ય ધારણા. તત્પ્રત્યે એ જે પ્રતીતિ થાય છે એને તાણવું, એ જે પ્રતીતિ થાય છે એને ખેંચવું. તત્પ્રત્યે એક તાનતા ધ્યાનમ. ધારણાથી ધ્યાન વચ્ચે આટલો મોટો ગેપ છે. આજે પ્રેઝન્ટ મોમેન્ટમાં હું ચિત્તને મેં પોરી દીધું એ ધારણા, પણ પ્રેઝન્ટ મોમેન્ટ ને મેં જુદા આયામની અંદર ખેંચી લીધું એ ધ્યાન. પ્રત્યે એને તાણવું. પછી નવા લોકો ઘણા છે એટલે અમુક લોકોના મોઢા ઉપર એમ લાગે છે કે આ બધું બહુ
એ નાવનું ફિલિંગ તમે નથી નાડીવાળા લહેંગા પહેરતા? ફિલિંગ ને લંબાવવાનું, એ જે પ્રતીતિ થઈ એને લંબાવવાનું. પ્રેઝન્ટ મોમેન્ટ નહીં, નાવ. એનો કડવાશ ક્યાંથી આવ્યો? કરવા એટલે નિમ્ન ભાવ હોય કે ભાઈ આ માણસ આવો ખરાબ છે, નકામો છે. આ જુદી રીતે આનું ઉલટું વિચારો. ઉલટું વિચારો ને મને કયો. બસ આને લેટરલ થિંકિંગ કરીને મને કયો. કયો? ત્યારે મારે કોઈ વ્યક્તિ જોડે એ જ કહું છું. હવે એને ઉલટું કરીને કયો, એને શીર્ષાસન કરો. કે મને જે અંદર ઝંખના છે કે એ મારું સારું વિચારે, એ મારું સારું વિચારે, એ મને કયા લાઈનમાં ખેંચી જશે? હું ફરીથી મારું પ્લેન ઉડતું હશે? નહીં પકડાયું. આ લાઈન ઓફ ટાઈમ માંથી હું ઉપર ઉઠી ગયો, હું પ્લેનમાં ઉડવા માંડ્યો. હવે હું એ લાઈન ઓફ ટાઈમમાં વિચારું છું, અરે એ મારી માટે શું વિચારતો હશે? ત્યાં સમજણ આવી જાય છે કે એને જે કડવાશ હતું એ એના અનકોન્શિયસમાં પહેલેથી પડેલું હતું. હું નિમિત્ત બન્યો અને એ એના કોન્શિયસમાં આવી ગયું. હવે એ જ્યારે એ એના કડવાશ સાથે મુક્તિનું શોધશે ત્યારે એ એનો વિષય છે. પણ મારી અંદર જે કડવાશ હતું એ હવે નીકળી ગયો, એટલે હવે કોઈ બીજાની સાથે હવે શક્ય નથી, કારણ કે હવે કડવાશ રહ્યો નથી. સમજાય છે? તો વિચાર આવ્યો એટલે પડી ગયા. એનો લાઈન ઓફ ટાઈમ જ્યાં એને ખેંચી જવાનો છે ખેંચી જ જશે. આપણને ખ્યાલ આવશે કે ભાઈ એને જે કડવાશ છે મારા પ્રત્યે, પછી આપણે કરુણા થકી કંઈક કરીએ એની માટે, કરીએ અને 100% સારું એ થઈ જશે. બે શબ્દ બોલશો તો એ સારું થઈ જશે, પણ ત્યારે સમજણ આવી જશે કે આ એની નિયતિ છે, આ મારી નિયતિ નથી. હું જો જંક ના કરીશ કે એ પણ મારી માટે સારું વિચારે ને એ પણ માટે સારું વિચારે, તો જિંદગી આખી એમાંથી હું નીકળી જ નહીં શકું. તો હું સમજ્યો જ નથી વાત, અન્ડરસ્ટેન્ડિંગ નથી આવ્યું. આખી એક લો છે, એ એક લો નું આ લેવલ હતું, એ લો માંથી મુક્ત સૂક્ષ્મતામાં પહોંચી ગયા, તો ત્યાં લોઝ બદલાઈ જાય છે. ગુરજેફની ભાષામાં 96 માંથી 48 ને 48 માંથી 24. એટલે પેલા 96 ના જેલમાં હતો, એટલે નેગેટિવ ઇમોશન જે આવે એની સાથે રિએક્શન. હવે 48 માં પહોંચ્યો, 24. એટલે હવે જેલ જે છે એ માંથી મુક્તિ મળતું. ગુરજેફની ભાષા.
એનું સાયન્સ સમજવું હોય તો. પણ જ્યારે હું રિએક્શન કરું છું કોઈની ઉપર ત્યારે સૌથી કઠણ જેલની અંદર હું ફસાઈ જાઉં છું. જ્યારે હું કોઈકનું અટેન્શન માંગુ છું ત્યારે પણ એ જ જેલની અંદર. એટલે જ્યારે હું કહું છું કે એનું અટેન્શન એવું હોવું જોઈએ કે એને મારી માટે ગાંઠ નથી, તો ફરીથી એ જ 96 સેલ્ફ પિટી. આવે ને, ઘણી વાર આવે. એટલે તો પતંજલિએ કેટલા બધા સ્ટેજીસ કર્યા છે. પેલા તો એને વિચારોની સમાધિ ને પછી આની સમાધિ ને આની સમાધિ, એ છેક સબીજ સમાધિ અને નિર્બીજ સમાધિ સુધી લઈ જાય છે. ચડતા 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 એ કેટલી સમાધિઓનો અનુભવ કરાવશે આપણને યોગ સૂત્રની અંદર. એટલે એટલું માઇન્યુટ ડિફરન્સીસ એને કાઢ્યા છે. આની અંદર આ છે, આની અંદર વિચારોની ક્વોલિટી આ છે, આની અંદર આ છે. વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા, રૂપ, અનુગમાત, સંપ્રજ્ઞાત, આ બધી સમાધિ વિથ નોલેજ, સંપ્રજ્ઞા, પ્રજ્ઞા, સંપ્રજ્ઞા. કેટલી બધી સમાધિઓની વાત. વિતર્ક એટલે લોજિકલ માઇન્ડમાંથી મુક્તિ મળી ગઈ. તર્ક વિતર્કમાંથી મને મુક્તિ મળી ગઈ. તો એ એક કિસ્મની હું ઉપર ચડી ગયો ને, હવે લોજિક બિયોન્ડ નું કંઈક સેન્સ કરી શકું છું. આપણું અત્યારે બધું લોજિકલ માઇન્ડમાં, તર્ક વિતર્કમાં ચાલ્યા જ કરે. હવે હું કંઈક એટલે એની પહેલી સમાધિ. એને પછી વિચારોની વચ્ચે ગેપ આવવા માંડ્યા. હું આગળ નીકળી ગયો, આ પ્લેટફોર્મથી ઓલા પ્લેટફોર્મ પહોંચી ગયો, ટ્રેન ધીમી પડી ગઈ. વિતર્ક, વિચાર નીકળી ગયો, આનંદ. પણ એ આનંદને પણ છોડવાનું છે. એ આનંદ કોને થાય છે? તો એ મારી અસ્મિતાને પણ છોડવાનું છે. તો અસ્મિતા શેનાથી બને છે? તો એ ગ્રહોના મટીરિયલ, રૂપ. તો આ બધી એને સમાધિઓની વર્ણન કર્યું. પછી સબીજ સમાધિ અને નિર્બીજ સમાધિ. આ બધી સમાધિના વર્ણન એટલે સીનરી આપણને દેખાશે ચડતા ચડતા. તાવડેજી એના બધા નામ આપ્યા છે. સમાધિ વિથ જ્યુડિશિયલ રીઝનિંગ, સમાધિ વિધાઉટ જ્યુડિશિયલ રીઝનિંગ. એને પોતાની રીતે બધા નામ આપ્યા છે આના. સમાધિ અને જ્યુડિશિયલ રીઝનિંગ, વિથ જ્યુડિશિયલ રીઝનિંગ એમાં જે વિથ વચ્ચે મૂકો છો એટલે ઇનબિલ્ટ કોન્ટ્રાડિક્શન ન લાગે? એટલે જ્યુડિશિયલ અને સમાધિ બે કઈ રીતે ભેગા થઈ શકે? જ્યુડિશિયલ રીઝનિંગ અને સમાધિ એ કઈ રીતે ભેગા થઈ શકે? મને તો એ કોન્ટ્રાડિક્ટરી લાગે. આ તાવડિયાજીનું એક ડેફિનેશન છે. એને પોતાની ચોપડી યોગ સૂત્રની અંદર વિતર્કની જે વિતર્ક વિચાર એટલે પહેલું જે સમાધિ પતંજલિ કહે છે, જ્યારે વિતર્ક શાંત થાય છે એને નામ, ઇંગ્લિશ નામ આપ્યું સમાધિ વિથ જ્યુડિશિયલ રીઝનિંગ. એને એ નામ આપ્યું પેલું સ્ટેપ. એટલે એ જ્યુડિશિયલ રીઝનિંગ એટલે રીઝનિંગ એટલે લોજિકનો મેં એવી રીતે ઉપયોગ કર્યો કે એની મને સમાધિ લાગી ગઈ. જ્યુડિશિયલ વિશેષ પ્રમાણે મેં તર્ક વિતર્કનો ઉપયોગ કરીને એના પાર ચાલ્યો ગયો. જ્યુડિશિયલ વિથ જ્યુડિશિયલ રીઝનિંગ. આપણને બધા એને થાય, આપણે કંઈક વાંચતા હોય તર્ક વિતર્ક અને સડનલી કંઈક અવતરે, એ બિયોન્ડ રીઝનિંગ કંઈક આવે. સમાધિ વિથ એક સુર સમાધિ જેવું છે કે મ્યુઝિશિયનને એક સુર લાગી ગયું તો સુર સમાધિ થયો. તો આપણે કંઈક વાંચતા હોય, કંઈક સમજતા હોય, તો આવી રીતે એક સમાધિ વિથ જ્યુડિશિયલ રીઝનિંગ આપણને આવતું હોય છે. ઘણા લોકો મને કહે કે એ જયારે બીજા પાસે વાંચે તો એ સમજે વાત વિથ જ્યુડિશિયલ રીઝનિંગ. હજી વિચાર જુદી વસ્તુ છે. વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા, રૂપ, અનુગમાત, સંપ્રજ્ઞાત, આ બધી સંપ્રજ્ઞાત સમાધિ. સમાધિ વિથ નોલેજ, then samadhi without knowledge, samadhi with seed, samadhi without seed.
એટલે વિથ સીડ સુધી ખેંચી જાય આપણને, પાછું આપણે પડીએ, પ્લેન પાછું નીચે પડી જાય પાછું. બહુ આગળ નીકળી ગયા આજે તો, ક્યાં ને ક્યાં. રાજેન્દ્ર, હા બોલો. તમે જે વાત કરી કે એક ફિલિંગ છે, કોઈ વસ્તુને આપણે લઈએ છે, હા બીજી ફિલિંગ એ ફીલ કરવા વાળાની ફિલિંગ, હા અને ત્રીજું નાવ, એટલે એ પાછી ત્રીજી ફિલિંગ આવી. ત્રણ વસ્તુ, ફિલિંગ ઓફ નાવ. આની ફિલિંગ નોંધાઈ ગઈ અંદર. હવે કોણ લે છે આ ફિલિંગ? એ જેવું નોંધાય છે અંદર એટલે નાવ ઉત્પન્ન થાય છે એમાંથી, એનું જ ફિલિંગ નાવ છે. અચ્છા, એ બે વસ્તુ એક જ છે. એ પુરાઈ ગયો ને, એક એક મણકાની અંદર પુરાતો જાય છે એ નાવ. એ બદલાતો નથી, મણકું બદલાતું જાય છે. એ ત્રણ વસ્તુ જુદી જુદી નથી, છે તો બે જ. બે જ ફિલિંગ સાથે, બે ફિલિંગ સાથે છે. ફિલિંગ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ અને ફિલિંગ ઓફ નાવ. અને નાવની ફિલિંગ નથી બદલાય, પ્રેઝન્ટ મોમેન્ટ બદલાય કરે. આ સમજાય છે? ક્યાંક આપણે ફરવા નીકળી આવ્યા, બધું બહુ સારું જોયું, બહુ સારું જોયું એનું ફિલિંગ, અને નાવનું ફિલિંગ. નાવ એટલે કોને આ થાય છે એનું નોંધ લેવાય છે, તો એનું ફિલિંગ. આ બે પેરેલલ ચાલે છે. હવે પાછા ઘરે આવતા પંક્ચર પડી ગયું ગાડીની અંદર, એટલે 2-3 કલાક બગડ્યા. તો એ સારી ફિલિંગ નથી આવતી પંક્ચરની. હા, સ્પેર વ્હીલ કાઢ્યું, જેક ચડાવ્યું, આ બધું હાથ ગંદા થયા, એ સારી ફિલિંગ. પણ એની સાથે જે નાવની ફિલિંગ એ બદલાતી નથી, એ તો સેમ જ છે. એમાં એકતાંતા છે, એ બદલાતી નથી. એ નાવની ફિલિંગ બદલાતી નથી. બહારનું મણકું બદલાઈ ગયું, ઓલું સરસ સીનરી હતું એ એક મણકું હતું, આ પંક્ચર છે એ બીજું મણકું છે, ઓલું ધોળું મણકું છે આ કાળું મણકું છે, ઓલું સુખદાયી છે આ દુઃખદાયી છે. પણ નાવની ફિલિંગ બંનેની અંદર બદલાતી નથી. એ જે આ લેવા વાળો છે એની જે નોંધ થાય છે એ નાવ. અને એ નાવ જેમ એ પ્રેઝન્ટ મોમેન્ટના મણકા આગળની જીવન આગળ નીકળતું જાય છે, પણ એ સૂત્ર અંદર પોરાતું જ જાય છે, પોરાતું. ફિલિંગ ઓફ નાવ એઝ અ ગ્રેસ આવે છે કે કરવાથી આવે? એ ફિલિંગ હાજરી જે છે, આપણી જેવી હાજરી આવે અને એ હાજરીની નોંધ લેવાય છે. જેમ મેં કીધું કે છોકરો બહાર છે, છોકરો બહાર છે, એ આમ ક્યાં ગયો આજે કેમ નથી આવ્યો, તાવ આવ્યો હશે, આમ આવ્યું હશે, અને પછી અંદર અને એને ફિલિંગ એક આવ્યું, અરે નોંધ થઈ ગઈ એની. હા, એક નોંધ થઈ ગઈ, આવી ગયો ક્લાસની અંદર, એવી રીતે અરે આવી ગયો, અને એનું એક ફિલિંગ નાવ. એ નાવ જરા ડિફિકલ્ટ છે આ સમજાવવું, જેટલી પણ રીતે સમજાવવું જરા ડિફિકલ્ટ છે, પણ એ છે, આ રીતે છે. બોલો. આમાંથી વીક નોલેજ અને વિધાઉટ નોલેજ તો મોટા ભાગે આપણે તમારી વીક નોલેજ જ દેખાતી નથી. તમને વિધાઉટ નોલેજ શું? તમને જે ડાયાગ્રામ્સ આપ્યા 3A 3B 3, એટલે જ્યારે એને નોલેજમાં ઉતરવું હોય ત્યારે એને 3B માંથી 3A માં આવવું પડે, અને વિધાઉટ નોલેજમાં જાય તો 3B, અને પછી નિર્બીજમાં જવું હોય તો 3C. એટલે મારે તમને ઓળખવું હોય તો 3A માં આવવું પડે. પણ મારે મારી જાતને જ ઓળખવું હોય તો કઈ નોલેજની જરૂર નથી મને, વિધાઉટ નોલેજ. મારી જાત ફરીથી કોઈ એને ખેંચી જ ન શકે, એ બીજને મારે બાળી નાખવું છે. હજી બીજ તો પડ્યું છે, ફરીથી હજી એરોપ્લેન ક્રેશ તો થઈ શકે છે. હવે મારે એ સ્થિતિ કે હવે એરોપ્લેન, તો પછી એ બીજ વાળું એને સીડ એટમ આવડે. યોગ સૂત્ર ગજબની વસ્તુ છે, ગજબની. જેમ ઉતરતા જાય આમ આમાં ડાઉટફુલ
વોલેન્ટરી બનાવવાની વાત. પીડામાં આપણે હાજર થઈ જાય એટલે એ હાજરીની નોંધ નથી લેવાતી. એ જે હાજરીની નોંધ લેવાય છે અને જે ફિલિંગ આવે છે ને એ નાવ છે. નાવની ફ્લેવર અલગ અલગ હોય. નાવ એક તાંતક તત્પ્રત્યે એને સંવેદના નાવની જે ફિલિંગ હોય છે એમ એની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય. એની ફ્લેવર એની ઇન્ટેન્સિટી ને કાં તો તમે કહી શકો કે મલ્ટી ફ્લેવર્ડ છે. બીજી રીતે એટલે એક જ ફ્લેવર છે એટલે એ બોર્ડમ વાળું નથી. મલ્ટી ફ્લેવર્ડ. ઇન્ટેન્સિટી વધતી જ જાય. ઇન્ટેન્સિટી વધતી જ જાય એટલે સીડી ચડતા જાય કે ને. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ એટલે એ દ્રષ્ટુ એના સ્વના રૂપમાં જવા માંગે છે પણ એની અવસ્થાઓ છે એ એક એક અવસ્થા ચડતો જાય છે. અને છેલ્લા સૂત્રમાં સ્વરૂપ પ્રતિષ્ઠા. હવે પ્રતિષ્ઠિત થઈ ગયો છે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે. આપણે ટાઈમ કીપર કહીએ. ચા પાણી પણ વધારે નથી પીધું કોઈ. બોલો શું કહેતા? Pause is the beginning. The first step is pause. The first step is આ પોઝ માંથી ઉત્પન્ન થતી આ બધી સીડીઓ પગથિયાઓ છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ પોઝ. એકચ્યુઅલી આમ જોવા જાય તો એ તાવડેજીનું હૃદય જે છે એ પોઝની પ્રેક્ટિસ છે. આખું એનું હૃદય ત્યાં છે. પોઝ. બહારનું એને માળખું બહુ સરસ બનાવ્યું છે. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ, એક્સરસાઇઝ, આ કરો તે કરો. એનો ધબકારો પોઝ. પોઝ થતું નથી. દોડતા જાય. આ ક્ષણમાં થશે, આ ક્ષણમાં થશે, આ ક્ષણમાં થશે. પછી મૃત્યુ આવી જાય ક્ષણ. ને એક માણસ દોડે એ કે ભાઈ હવે સૂર્ય આત્મે છે એટલે હું પકડવા જાઉં. પકડવા જાય એટલે એ દૂર જતું જાય ને મળી જાય. પોઝ થતું નથી. પોઝ થાય તો તાણવાનું થાય. મેમરી, કારણ કે નાની નાની વાતમાં મેમરી આવી જાય અને બોલી શકાય પણ 5 મિનિટ પછી બોલે. એટલે હવે એ મેમરીના ગુલામીમાંથી નથી બોલ્યા આપણે. હવે જાત જાતની વસ્તુમાં મેમરી આવી જાય. કવર એ જોઉં પણ હવે 2 દિવસ પહેલા એને ત્યાં આનાથી સારું કવર જોયું હતું. એ જોવામાં મેમરી આવી જાય. ડ્રોપ કરો. આપણે ઓલવેઝ બી કમ્પેર. તારે ત્યાં બટાકાનું શાક ખાધું તો હવે આની પહેલા કોને ત્યાં સારું ખાધેલું. બાકી હું કહીશ કે આ ભાઈ બહુ સારું બટાકાનું શાક કરે. કોઈ એક્સિડન્ટની વાત કરશે તો મને ક્યારે એક્સિડન્ટ થયો એ હું વાત કાઢીને બેસી જઈશ. એટલે આ બધી ધીસ ઇઝ યુઝલેસ યુઝ ઓફ મેમરી. એનો કોઈ મિનિંગ જ નથી. લગભગ બધાય તમે બાપાઓ જો બધા ફાધરો એના છોકરાઓને શું કહેતા કે હું નાનો હતો ત્યારે આ વસ્તુ આમ કરતો હતો. બાજુએ રાખ ને ભાઈ નાનો હતો. So, chalo, thank you. Good night.